અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તાજિયા આયોજકો તથા શાંતિ સમિતિના સભ્યોની મીટિંગ વિભાગીય પોલીસ વડા ડોક્ટર ઓઝા તથા પીઆઈ પીજી ચાવડાની અધ્યક્ષતામાં યોજાઈ હતી। આ બેઠકમાં આવનારા તહેવાર મહોરમના જુલુસ અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા થઈ હતી અને જુલુસમાં પડતી અગવડોનું કેમ નિકાલ કરી શકાય તેવા સૂચનો થયા હતા। તાજિયા કમિટીના સેક્રેટરી વસીમ ફળવાલાએ જણાવ્યું હતું કે શહેરમાં કુલ 16 મોટા અને બીજા નાના માનતાના તાજિયા નીકળશે, જે શહેરના સર્વોદય નગરથી પિરામણ નાકા, સેલારવાડથી પિરામણ નાકા, તાડ ફળિયાથી પિરામણ નાકા અને સ્ટેશનથી પિરામણ નાકા એમ કરીને દરેક વિસ્તારના તાજિયાઓ પોતાના નિર્ધારિત રૂટ પરથી પસાર થઈને અંકલેશ્વરના પિરામણ નાકા પાસે ભેગા થઈ જશે અને ત્યાંથી તમામ તાજિયાને ધાર્મિક વિધિ અનુસાર ઠંડા કરી પોતપોતાના વિસ્તારની બેઠકો પર પરત લઈ જવાશે। તાજિયા કમિટીએ આ વર્ષે યુવાનોમાં જાગૃતિ લાવવા વ્યસન મુક્તિ, ડ્રગ્સ મુક્તિ, સ્વચ્છતા અને પાણી બચાવો જેવી જનજાગૃતિના સ્લોગનના બેનરો લગાવી સમાજમાં જાગૃતિ લાવવાના પ્રયાસો કરાશે। તહેવાર કોમી એકલાસના વાતાવરણમાં શાંતિથી ઉજવાય તથા કાયદો અને વ્યવસ્થા જળવાય તે હેતુથી આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। તાજિયા કમિટી પ્રમુખ બકુ પટેલ, સેક્રેટરી વસીમ ફળવાલા, હરીશ પપુષ્કરના, ગ્યાસુદ્દીન સૈયદે અને સાકિર મલેક, સમીર પઠાણ, અમન પઠાણ, હારૂન મલેક, લાલા ઘંટીવાલા, કોશર કુરેશી તથા મોટી સંખ્યામાં તાજિયા આયોજકો ઉપસ્થિત રહ્યા હતા।